સુવાક્યોનો સાગર. ચિંતા પાર્ટ 2. આત્માને બાળતી ચિંતા, એન્ઝાઇટી. નવીનભાઈ દ્વારા સંકલિત આ સુંદર મજાના સુવિચારો આપણી ઘણી બધી ચિંતાઓને દૂર કરી દેતા હોય છે. જેવી રીતે વરસાદ આવે તે પહેલા છત્રી ખોલવાનો કોઈ અર્થ નથી હોતો, એવી રીતે કાલ્પનિક મુસીબતો માટે અગાઉથી ચિંતા કરનાર સુખી થતો નથી. ચિંતા કરવી જેટલી જરૂરી નથી, એટલી જ ચિંતા દૂર કરવાની, ચિંતા કરવાની વધારે જરૂર છે. ચિંતાની અંધારી ગુફાનો દરવાજો ખુલ્લો જ છે. જરૂર છે માત્ર અને માત્ર અજવાળાના શિખર તરફ પગ ઉપાડવાની. એક સરસ પ્રસંગ યાદ આવે છે. મહાત્મા ગાંધી, એમના પીએ એટલે શ્રી મહાદેવભાઈ દેસાઈ. એક દિવસ ગાંધીજી ભયંકર ચિંતામાં ડૂબેલા મહાદેવભાઈએ જોયા. ની બાજુમાં બેસીને પછી એમને પૂછ્યું કે બાપુ, આપ કંઈક મોટી ચિંતામાં હો એવું લાગે છે, શું વાત છે? ગાંધીજીએ કીધું, હા મહાદેવ, હું ચિંતામાં છું, પણ મારે આજે ચિંતાનો લાભ લેવો છે. મને ઘણા દિવસથી કોઈ ચિંતા જ થઈ નથી. મહાદેવભાઈ આશ્ચર્યમાં પડી ગયા. બાપુ, આ કેવી વાત કરો છો? ચિંતાનો તો લાભ વળી કેવી રીતે મળે? એનો તો ગેરલાભ જ હોય. તમે આ તો વળી નવી વાત કરી રહ્યા છો. તમે એમ કહો છો કે તમારી ચિંતા કરવી છે અને કંઈ સમજાતું નથી. ભાઈ, હું સારી જ વાત કરી રહ્યો છું. મહાદેવભાઈ હજી આશ્ચર્યમાં પડ્યા અને કહ્યું, બાપુ કંઈક સમજાય એવું કહો તો સારું. તો ગાંધીજીએ કીધું કે મહાદેવ, ઘણા દિવસની કામની વ્યસ્તતાને લીધે મને દેશ ગુલામ છે એની ચિંતા જ મનમાંથી નીકળી ગઈ હતી. હવે તમે જ કહો, જો દેશ ગુલામ છે એની ચિંતા નહીં કરીએ તો દેશ આઝાદ કેવી રીતે થશે? માટે મારે તો આ ચિંતાને સતત મારા મન પર જલતી રાખવાની છે, કારણ કે મારી આ ચિંતા સમગ્ર દેશ માટે લાભદાયી છે. મહાદેવભાઈ આશ્ચર્ય પામી ગયા અને કે બાપુ, તમે તો ખરેખર મહાત્મા છો. ચિંતાના આ પાસા વિશે તો મને આજ સુધી ક્યારેય વિચાર પણ નહોતો આવ્યો. મહાત્માજીએ બોખલું સ્મિત વેરતા કહ્યું, માટે જ કહું છું, તમે પણ આજથી ચિંતામાં ડૂબી જાઓ. અને બંને હસી પડ્યા. કુદરતના નિયમો વિરુદ્ધ ચિંતા કરીએ ત્યારે ચિંતા અચાનક વીજળી બનીને ખાબકે છે. ચિંતા એ નથી જે તમારા પર આવી ચડે છે. ચિંતા તો એ છે જેને તમે આવી પડવા માટે મજબૂર કરી દો છો. બધા જ ધર્મનો સાર એક જ છે કે તું તારું કામ કરીએ જા. બીજો માણસ શું કરે છે એની ચિંતા તારે કરવાની કોઈ જરૂર નથી. જેટલો સમય આપણે જે વસ્તુની કે સ્થિતિની ચિંતામાં વિતાવીએ છીએ, એટલો જ સમય જો એના નિકાલ માટેના કે ઉપાય માટેના કારણો શોધવામાં લગાવી દઈએ તો તે ચિંતા રહેશે જ નહીં. બસ છેલ્લે એક કોટ એ કહીશ કે આપણી ચિંતાઓની ચિંતા ઈશ્વર કરે છે. તો એનું શરણ સ્વીકારી લો. બધી ચિંતાઓ ઈશ્વરના ચરણે ધરી દો, કારણ કે આપણી ચિંતાઓની ચિંતા ઈશ્વર જ કરે છે. નાસિકથી અમિતનાથ, જય જિનેન્દ્ર.